રાજુભાઈ પંડ્યા, આ વિસ્તારના આગેવાન શ્રીઓ મહેન્દ્રસિંહ, રાજપાલ, ચિત્રીશ્રીઓ ભાઈ મયુરભાઈ, રાજુભાઈ, પરેશભાઈ પણ જોડાય, નીતિનભાઈ રાઠોડ, બધા દીપ પ્રાગટ્યમાં જોડાશે. જીતુભાઈને હું વિનંતી કરીશ કે ઉપસ્થિત તમામ મહાનુભાવોનું એ શબ્દોથી સ્વાગત કરશે. સ્ટેજ પર બિરાજમાન થશો શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ વડવા અના નગર સેવક રાજુભાઈ પણ પોતાનું સ્થાન સ્ટેજ પર લેશે. આપણા વિસ્તારમાં ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીને જ્યારે જ્યારે કોઈ પણ કામ માટે જેને કહીએ છીએ, અહીંના દરેક કાર્યકર્તાઓનું ગમે જ્યારે કામ કરતા હોય છે. ઘણા જ સમયથી આપણા વિસ્તારના બ્લોક નાખવાનો પ્રશ્ન હતો, એ બધાએ રજૂઆતના સંદર્ભમાં બેનને કીધું હતું. એટલે એમણે વાત ધારાસભ્યશ્રીને કહી અને આપણા વિસ્તારની અંદર 10 લાખ રૂપિયા જેવા માતબર રકમ ફાળવી અને આપણી વચ્ચે ખાતમુહૂર્ત કરવા પણ આવી ગયા છે. અને આનું લોકાર્પણ થયો તો એ ભલે અને થોડાક જ દિવસમાં આપણી વચ્ચે આ બ્લોકનું કામ છે એ શરૂ થશે. એટલે ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીને આપણે આવકારીએ છીએ. એમની સાથેની આ ટીમને પણ અમે આવકારીએ છીએ. ભારતીય જનતા પાર્ટીના મેયર શ્રી, ડેપ્યુટી મેયર શ્રી, આપણા જ વોર્ડના શ્રી ઉષાબેન, દામુભાઈ, મંચસ્થ માનવો, વોર્ડ પ્રભારી શ્રી કિશોરભાઈ, મહામંત્રી શ્રી મયુરભાઈ, પૂર્વ વોર્ડ પ્રમુખ શ્રી અમરસિંહભાઈ ચુડાસમા, આપણા જ વિસ્તારમાં દોડીને કામ કરતા એવા મહેન્દ્રસિંહ જાડેજા અને અનિલભાઈ ડાબી કે ગમે ત્યારે કઈ કોઈ પ્રશ્ન હોય એટલે ગમે એને રજૂ કરો એટલે ત્યાં યોગ્ય જગ્યાએ વાત મૂકે છે. તો આવા આપણા સનિષ્ઠ સક્રિય કાર્યકર્તાઓને પણ આપણે આ તકે યાદ કરી એમને પણ સન્માનવા જોઈએ. આ બધાનું શાબ્દિક સ્વાગત કરું છું. હવે પછી હું વિનંતી કરીશ મેયર શ્રી ભરતભાઈ બારડનું સ્વાગત વોર્ડના બૂથ પ્રમુખ શ્રી જયદીપ મકવાણે, ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરશે મહેન્દ્રસિંહ જાડેજા. મહેન્દ્રસિંહ જાડેજાને વિનંતી કરું કે ધારાસભ્ય જીતુભાઈ વાઘાણીનું સ્વાગત કરશે. ડેપ્યુટી મેયર શ્રી મોનાબેન પારેખનું સ્વાગત અમારા શહેર સંગઠનના મંત્રી, મહિલા મોરચાના મંત્રી ભાનુબેનને વિનંતી કરીશ કે શ્રી જાગૃતિ ડેપ્યુટી મેયર શ્રી મોનાબેનનું સ્વાગત કરે. રાજુભાઈ પંડ્યાનું સ્વાગત કરશે રક્ષક હનુમાન ગ્રુપના પ્રમુખ એવા જસુભા. પછી આપણા જ નગર સેવક ઉષાબેન નું સ્વાગત નીતાબેન રૈયાણી કરશે. નીતાબેન રહાણી. આપણા જ વોર્ડ પ્રભારી શ્રી કિશોરભાઈ નું સ્વાગત કુલદીપસિંહ જાડેજા કરશે.
વોર્ડ ઉપપ્રમુખ શ્રી કુલદીપસિંહ જાડેજા, પૂર્વ વોર્ડ પ્રમુખ અમરસિંહભાઈ ચુડાસમાનું સ્વાગત રમેશભાઈ ડોડિયા કરશે. વોર્ડ ભાજપના મહામંત્રી એવા મયુરભાઈનું સ્વાગત લાલભા થોડી કરશે. આપણા વિસ્તારોમાં કુલ 38 લાખના ખાતમુહૂર્તના કામો થઈ રહ્યા છે, તો ઉપસ્થિત મહેમાનોને આપણે તાળીઓથી વધાવવા જોઈએ એવું મને લાગે છે. કારણ કે આ વિસ્તારમાં ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીએ પ્રતિનિધિત્વ કર્યું એ પહેલા કેવો પછાત હતો, કેટલી મુશ્કેલીઓ હતી, અને જીતુભાઈના આવ્યા બાદ સતત વિસ્તારોમાં રોડના કામો, ડ્રેનેજના કામો, સ્ટ્રીટ લાઇટના કામો, પ્લેવિંગ બ્લોકના કામો, આરસીસી રોડના કામો થઈ રહ્યા છે. તો આવડા મોટા 38 લાખના કામો થઈ રહ્યા છે, તો ઉપસ્થિત મહેમાનોને આપણે જોરદાર તાળીઓથી વધાવશું. આગળ ચલો. અને અન્ય મહાનુભાવો ખાસ સમય આપીને અમારા વિસ્તારમાં પધારે છે, એમનું હું શાબ્દિક સ્વાગત કરું છું. સર્વ મહેમાનોને આવકારીએ છીએ. ભારત માતા કી જય. હવે આગળની વાત કમલેશભાઈ કરશે. ખૂબ ખૂબ આભાર રાજભા. આજના આ જુદા જુદા વિસ્તારમાં ખાતમુહૂર્તના કામો એટલે કે વડવા ચાવડી ગેટ નાજાભાઈના પાનના ગલ્લા પાસે પેવિંગ બ્લોકનું કામ, વડવા તલાવડી ભાલવાડા ખાંચાના રોડની બંને સાઈડ પેવિંગ બ્લોકનું કામ, વડવા તલાવડી મંગલ વિહાર અખાડાવાળા ખાંચામાં બંને સાઈડમાં પેવિંગ બ્લોકનું કામ, ગૌતમભાઈના ગેરેજથી દેવી પૂજક વાસના રોડ સુધીના સામેની બાજુમાં પેવિંગ બ્લોકનું કામ, વિરાણી ગેરેજથી નીતિનભાઈ રાઠોડની દુકાન સુધી પેવિંગ બ્લોકનું કામ, એ 21 લાખ રૂપિયાના ખર્ચે પેવિંગ બ્લોકનું કામ થવા જઈ રહ્યું છે. સાથે સાથે સૂર્ય સોસાયટીમાં પેવિંગ બ્લોક નાખવાનું કામ 7 લાખના ખર્ચે, ફાચરિયાવાડ શેરી નંબર 3 માં પેવિંગ બ્લોકનું કામ 5 લાખના ખર્ચે, અને ફાચરિયાવાડ શેરી નંબર 6 માં પેવિંગ બ્લોકનું કામ 5 લાખના ખર્ચે, એટલે કુલ 17 લાખના ખર્ચે આ વિસ્તારમાં પેવિંગ બ્લોકનું કામનું ખાતમુહૂર્ત ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા થવા જઈ રહ્યું છે. આજના કાર્યક્રમની શુભ શરૂઆત હું કરતા પહેલા ખૂબ આનંદ સાથે ભાવનગર પશ્ચિમના તમામ વિસ્તારના લોકો અને ખાસ કરીને આ વિસ્તારના લોકોનો ખૂબ જ આંકના કણાની જેમ ખટકતો પ્રશ્ન એ ફટાફટ માત્ર 17 દિવસમાં પરિણામલક્ષી કામ કરીને આપણી સૌની માંગણી હતી કે ભાવનગર પશ્ચિમની અંદર અસાનધારો લાગુ પડવો જોઈએ. તો આ તકે હું આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીનો આજના કાર્યક્રમમાં આ વિસ્તાર વતી, આ વોર્ડના કાર્યકર્તા વતી આભાર માનું છું કે 17મા દિવસે અસાનધારો લાગુ પડ્યો, અને આ વિસ્તારનો સૌથી મોટો પ્રશ્ન હતો. માન્ય મહેન્દ્રસિંહ, રાજભા, અનિલભાઈ, સૌ વિસ્તારના આગેવાનો જીતેન્દ્રભાઈ, પરેશભાઈ એ ખૂબ ચિંતા કરતા હતા કે અસાનધારો ઝડપથી લાગુ પડી જાય. પણ મને ખૂબ કહેતા આનંદ થાય કે જીતુભાઈ વાઘાણીને રજૂઆત કરી અને તત્કાલ આ પ્રશ્નનું નિવારણ લાવી અને આ વિસ્તારના લોકો જે ફડકે સૂતા હતા એને હવે શાંતિથી સૂવાનો વારો આવ્યો અને અસાનધારો લાગુ પડ્યો. તો આ કાર્યક્રમની શુભ શરૂઆત કરતા હું માનનીય મેયરશ્રીને વિનંતી કરું કે આજના કાર્યક્રમમાં પોતાનું ઉદ્બોધન આપશે. માનનીય મેયરશ્રી મૃદુ અને સરળ સ્વભાવના ભારત માતા કી. અત્રે અહીંયા આપણા વિસ્તારના ખૂબ સારા અને શુભ શરૂઆત રોડ બનાવવા અલગ અલગ વિસ્તારમાં ચાલુ થયેલ છે. તેમાં આપણે વડવા બ ફાચરિયાવાડ શેરી નંબર 3 માં અહીંયા અને આજુબાજુના વિસ્તારમાં 38 લાખ રૂપિયાના ખર્ચે અહીંયા આપણે ખાતમુહૂર્ત કર્યું. તેમના શુભારંભ કરનાર આપણા શિક્ષણ મંત્રી, પૂર્વ કેબિનેટ મંત્રી અને અમારા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ પ્રમુખ, આપણા લોક લાડીલા
ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી સાહેબ, મારા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર મોનાબેન, આ વિસ્તારના નગરસેવિકા બેન ઉષાબેન, વિસ્તારના સૌ આગેવાનો, મહાનુભાવો, મંચ પર બિરાજમાન શહેર સંગઠનના પદાધિકારીશ્રીઓ, સૌ સામે બેઠેલા ભાઈઓ બહેનો, અને વિશેષ તો જે આપણે કાર્ય કરી રહ્યા છીએ તેમાં અમારે આ વિસ્તારના રમેશભાઈ ડોડિયા દર શનિવારે ક્યાંક ને ક્યાંક બાળકોને લઈને હનુમાન ચાલીસાનો પ્રોગ્રામ કરતા હોય છે. તેમાં અમે પણ તેમને સહકાર આપીએ છીએ અને હિન્દુત્વને ઉજાગર કરનાર આવા કાર્યકર્તાને ટેકો મળવો જ જોઈએ. અને તેવો ટેકો આપણા ધારાસભ્યશ્રીએ આપણા આમ તો ઘણું બધું કહેવું પડે પણ આપણા પોતાના જીતુભાઈ વાઘાણી સાહેબે જે મહેનત કરી છે, અશાંત ધારો ખૂબ મહેનત કરીને અહીંયા કાયદો લાવ્યા છે. હવે ખૂબ આપણે શાંતિથી રહી શકીએ તેવી પરિસ્થિતિ ઉત્પન્ન કરી છે. તો તેમને આપણા સૌ વતી અને ભાવનગરના પ્રથમ નાગરિક તરીકે મને ગૌરવ છે કે આપણને આપણા આ વિસ્તારમાં આવા લોકને લાગણીને માન આપે તેવા, લોકોની ચિંતા કરનાર, લોકોની શું પરિસ્થિતિ છે તેનું ખરેખર જ્ઞાન હોય એવા આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈને આ તકે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. ઉપરાંત એક જાહેરાત એવી પણ કરવાની, બાકી આ વિસ્તારના કામકાજ માટે જીતુભાઈ કહેશે, પણ હમણાં ગઈકાલથી 1 તારીખથી આપણે મહાનગરપાલિકામાં એક સિસ્ટમ લાવ્યા છીએ. કોઈને હાઉસ ટેક્સ ખૂબ ઝાઝો ચડી ગયો હોય, ભરી ન શક્યા હોય તો તેઓને 5 કટકે દર વર્ષે 1 કટકો ભરવાનો તેવી સિસ્ટમ લાવ્યા છીએ. જ્યારથી તે સિસ્ટમમાં જોડાય ત્યારથી તેમનું વ્યાજ બંધ અને 20% એટલે કે 1 કટકો પૈસા ભરીને પછી છેક આવતા વર્ષે ભરવાનો, સાથે ચાલુ વર્ષનો ટેક્સ પણ ભરવાનો. ખૂબ રાહત થશે અને લોકોએ આ સિસ્ટમ સ્વીકારીને ખૂબ ગીર્દી પણ થઈ છે. તો આનો લાભ લેવા વિનંતી. બાકીની વિગત તો જીતુભાઈ પાસેથી જાણીએ તો જ મજા આવે. તો સૌને ભારત માતા કી જય, વંદે માતરમ. સૌને મારા જય સિયારામ. આભાર મેયર સાહેબ. આપે હનુમાન ચાલીસાનો ઉલ્લેખ કર્યો, પણ આ તકે હનુમાન ચાલીસાના ઉલ્લેખ સાથે મને જે વાત યાદ આવે છે એ પણ મારે વણી લેવી જોઈએ એવું મને લાગે છે. આ વિસ્તારના આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણીની ચૂંટણી હતી. એ વિધાનસભાની ચૂંટણી અંતર્ગત આ વિસ્તારના લોકોની, યુવાનોની ખાસ એવી માંગણી હતી અને આ વિસ્તારના આગેવાન એવા પરેશભાઈ સાહેબને રજૂઆત કરી અને આ સમગ્ર ગરાસિયાવાડ અને ફાંચરિયાવાડમાં એ માયક સેટ એવો આપવામાં આવ્યો છે કે રોજ સવારે 6 વાગે અને સાંજે 7 વાગે હનુમાન ચાલીસાનો પાઠ થાય છે. દર શનિવારે તો થતો જ છે, પણ રોજ પણ એ જીતુભાઈ વાઘાણી દ્વારા આપવામાં આવેલ માઇક સેટથી હનુમાન ચાલીસાના પાઠ આ વિસ્તારના તમામ રહીશો સાંભળી રહ્યા છે. સાથે સાથે એક અદ્ભુત કાર્ય એ આપણા સૌના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી દ્વારા કરવામાં આવ્યું છે. તો એમની રજૂઆત અને એને પરિણામ સુધી લઈ જવા માટે જેણે સતત મહેનત કરી છે એવા હું હકુબાને વિનંતી કરીશ કે મહેન્દ્રસિંહ આપ એ વિગત 2 મિનિટ આપશો. સૌને ખ્યાલ આવે કે આપણા ધારાસભ્ય શ્રી કેટલા સંવેદનશીલ છે, પ્રથમ હંમેશા આગળ હોય છે. તો મહેન્દ્રસિંહને હું વિનંતી કરીશ કે 2 મિનિટ એ વાત આપણી સૌની વચ્ચે મૂકશે. પહેલાં તો મંચ ઉપર ઉપસ્થિત દરેક લોકોનું મારા વિસ્તાર વતી સ્વાગત કરું છું. બહુ માઇક ઉપર બોલવાની જાજી ટેવ તો નથી મને, પણ જે ઇન્સિડન્સ કમલેશભાઈએ કીધો એ ઇન્સિડન્સ એવો હતો કે મારા વિસ્તારમાં એક મેડિકલી બહુ મોટો ઇસ્યુ હતો અને એ મેડિકલી ઇસ્યુ
મારે કેવી રીતે સોલ્વ કરવો ને એ મને સમજણ નહોતી પડતી. હું શું કરું જેથી કરીને મેડિકલ ઇશ્યુ હું સોલ્વ કરી શકું. એટલે એ ખરાખરીના સમયમાં મને સૌથી પહેલું કોઈ નામ યાદ આવ્યું હોય તો આપણા ધારાસભ્યશ્રીનું નામ યાદ આવ્યું. સૌથી પહેલો મેં ફોન આપણા ધારાસભ્યશ્રીને કર્યો કે સાહેબ મને આ રીતની થોડીક મૂંઝવણ છે અને આ રીતનો એક મેડિકલ ઇશ્યુ છે, આના માટે જઈને સાહેબ શું કરું. એણે બીજી કોઈ જ વસ્તુ વિચારી નહીં, મને ખાલી એટલું કીધું તું જા અહીંયા આગળ જજે અને આ આટલું ખાલી તું કહેજે ત્યાં જઈને. હું ત્યાં ગયો, મને મેડિકલી જે ઇશ્યુ હતો એ સોલ્વ કરી દીધો. એ અત્યારે ખૂબ જ સ્વસ્થ અને સારા છે. હા, અને જેના માટે થઈને અમે ગયા હતા એ દીકરીબાની ઉંમર 25 થી 26 વર્ષની ઉંમર હતી અને બોનનું આપણું જે આવે ને એ કરોડરજ્જુનો જે ભાગ હોય ને નીચલા 2 બોન એના ખવાઈ જતા હતા. એનું ઓપરેશન અમદાવાદના સારા ડૉક્ટર સિવાય થઈ શકે એવું નહોતું. સાહેબે એની વ્યવસ્થા આપણને અહીંયા ભાવનગરમાં કરાવી દીધી, બીમ્સમાં, અમદાવાદના ડૉક્ટરની. એનું ઓપરેશન 3 થી 4 કલાક ચાલ્યું અને દીકરી અત્યારે ખૂબ જ સ્વસ્થ છે, સારી છે. આ તકે હું એટલું તો કહી શકું સાહેબ કે થેન્ક યુ કે તમે અમને એઝ એ ધારાસભ્ય મળ્યા છો. છે એના ફાધર નથી અને બહુ જાજુ તો નહીં પણ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર કે તમે મારા વિસ્તાર વતી મારા વિસ્તારમાં રહેનારા નાના વ્યક્તિ સુધીની ચિંતા કરો છો અને અમારા સરસ મજાના કામ કરો છો. આ બાબતે તો ઠીક. પછી એકવાર એવું પણ બન્યું હતું કે રાતે સાહેબ ત્યાં એ વખતે કાંઈક રડિયા પાર્ટી હતી, લગભગ રાતના 10:30-11 વાગે મને જીતુભાઈનો ફોન આવ્યો હતો. ભાઈ મહેન્દ્ર, ઓલું શું થયું તારું? એટલે કીધું સાહેબ પ્રોસેસ ચાલુ છે, પણ જો કંઈ પણ અટકાતું હોય, તારે અમદાવાદ સુધી આવવું પડતું હોય તો પણ તું આવ, હું અહીંયા છું. તારે જે વ્યવસ્થા જોતી હોય, તારે જે કાંઈ પણ ઘટતું ખૂટતું હોય એ હું કરી દઈશ. તું ચિંતા ન કરતો, એ દીકરીને ગમે એમ કરીને સાજી કરજે. આ આપણા ધારાસભ્યશ્રીના શબ્દો છે અને હું થેન્ક યુ કહું છું સાહેબ. દરેક વિસ્તારને આવા સરસ મજાના સારા ધારાસભ્ય મળે જેથી કરીને પબ્લિક કોઈ દિવસ કોઈ હેરાન ન થાય અને સુખાકારીથી જીવન જીવી શકે છે. થેન્ક યુ સર. ખૂબ જ ભાવુકતા સાથે મહેન્દ્રશ્રીએ પોતે આ આખી વાત રજૂ કરી. સાથે સાથે હું એ પણ વાત ઉમેરવા માંગીશ કે આ વિસ્તારમાં લાગે તમને કેટલો લાગતો છે એ સમજી શકાય. અમને અડધો લાગે તમે આખામાં બેઠા છો અને આ બરાબર ઉનાળાનો તડકો છે એટલે કમલેશભાઈ માફ કરજો. આપણા વડવા વિસ્તારમાં 38 લાખ રૂપિયા, મારી બહેનો પહેલા 50,000ની ગ્રાન્ટ ન મળતી, આજે 5-6 ખાતામાં 38 લાખ રૂપિયા વાપરવા માટે અહીંયા મેયર કોર્પોરેશન અને ભાજપની ટીમ આવી છે. એને તાળીઓથી બતાવો. 4-5 વિસ્તારમાં 38 લાખ. આ વિકાસની પરિભાષા નરેન્દ્રભાઈ આખી બદલી કાઢી છે. હજારોની તો વાત જ નથી, કરોડોમાં આ વોર્ડના કામો થાય છે, લાખોમાં શેરીઓના કામો થાય છે. આને વિકાસ કહેવાય. કોઈ કે ને કોણે હું કીધું તો કહેવા આવજો, મારા વિરોધીઓને કહેજો કે હા કીધું, જે તમે કોઈ દી નથી કીધું. એવા આજના આપણા શુભ પ્રસંગે ઉપસ્થિત આપણા લોકપ્રિય મેયર શ્રી સંવેદનશીલ અને ખૂબ નાના માણસ છે. એમની બા આપણા આ વિસ્તારમાં જ હજી ફુલહારની માળાઓ વહેતા હોય એટલે સંવેદના, કામ અને નાના માણસની સમસ્યા જે સારી રીતે સમજી શકે છે એવા ભરતભાઈ, એમના સાથી ડેપ્યુટી મેયર બેન શ્રી મોનાબેન, આ વિસ્તારના લોકપ્રિય નગર સેવિકા, 4 કોર્પોરેટર હોય એથી પણ વધારે દોડે છે એવા બેન શ્રી ઉષાબેન, આ વિસ્તારના સૌ આગેવાનો ભાઈ શ્રી રાજુભાઈ, ભાઈ વિજયભાઈ, નીતિનભાઈ, કિશોરભાઈ, ભાઈ શ્રી મયુરભાઈ, મહેન્દ્રસિંહ, અનિલભાઈ, ભાઈ કમલેશભાઈ, આપણા ભરતભાઈ, પૂર્વ મહામંત્રી શ્રી, ભાઈ શ્રી પરેશભાઈ, રાજુભાઈ પંડ્યા, સૌ આ વિસ્તારના રહીશ ભાઈઓ અને બહેનો. અલગ અલગ પ્રકારના નાના મેટ્રો આઉટિંગ રોડ ન મળતા. અમે નાના હતા ને ત્યારે એમ બોલે હવે બ્લોક માંગવા માંડ્યા. બોલો આ વિકાસ કહેવાય, તમારે બ્લોક જોઈએ. આપણું આંગણું સુંદર લાગે, શેરી સુંદર લાગે, આપણો લતો સુંદર લાગે. આ કલ્પના આજથી 20-25 વર્ષ પહેલા થઈ શકે એવી નહોતી, કારણ કે રોડના ઠેકાણા નહોતા. ત્યાં બ્લોક કોણ નાખવા આવે? મારી બેન હાચું ખોટું માડી આ માડી યાર બે આવો તો ખબર પડે કેવી દિશામાં એણે એમની જિંદગી પસાર કરી છે. ભારતીય જનતા પાર્ટી આપ સૌના કારણે પ્રતિનિધિ બન્યા, સરકારો આવી, કોર્પોરેશન બની,
અને એમના કારણે વિકાસની એક નવી ઊંચાઈઓ આ શેરીમાં. મને તો યાદ આવે કમલેશભાઈ વાત કરતા હતા ધારાસભ્ય ત્યારે કે તમારી શેરીમાં મને તમે લગભગ ઘણી વાર જોયો છે. હું 10 વર્ષથી ધારાસભ્ય છું ને લગભગ 100 વાર આ શેરીમાં આવ્યો. 100 વાર કહું છું, 100 વાર સમજીને કહું. ધારાસભ્ય થયા પછી હવે પેલા ધારાસભ્યને ગોતવા જવો અઘરો હતો. ધારાસભ્ય પેલા કોંગ્રેસના હતા ત્યારે ગોતવા જવા પડતા, એ મળે નહીં શેરીઓમાં, તો આવે જ નહીં એટલા મોટા. અને મારા આ ખાતમુહૂર્તના કાર્યક્રમ આ લોકો લઈને આવે ને ત્યારે હું કહું નાના શેરી ગલીમાં મારે આવું, ભલે 25 જણા હોય. પ્રતિનિધિ છે, આપણા સૌની જવાબદારી છે ને હું આગ્રહપૂર્વક આવું છું. અને સાહેબ નાનું છે એમ કે ગણી તો ભલે નાનું છું, કોઈ કામ નાનું નથી તો એ વિસ્તારના લોકોની કેટલી મોટી સમસ્યાઓ એ આનેથી પૂરી થતી હોય. આ મંદિરની પ્રતિષ્ઠા મને યાદ છે કે કંઈક પુનઃનિર્માણ કર્યું ત્યારે આવો નથી, ત્યારે હું 2-3 દિવસનો કાર્યક્રમ હતો. અને આપણો આખો વિસ્તાર હું એમ કહીશ કે આ ભાજપનું ખાડિયા છે, અમદાવાદનું ખાડિયા છે ને એવું. ત્યારે કોઈ પણ વ્યક્તિ લડતો હોય ભારતીય જનતા પાર્ટીમાં વળવા માટે જ્ઞાતિ જાતિના કોઈ સમીકરણ એ ક્યારેય આવતા. વિકાસ સૌ સાથે મળીને આ એરિયામાં અહીંથી વાત કરી કે આપણે અહીંયા સમસ્યાઓ હતી તો હવે એ સમસ્યાઓ પૂરી થાય છે. આપણે અશાનદારો એ માની મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરી. આપણા ભારતીય જનતા પાર્ટી, આપણા પ્રમુખ અભયભાઈ, સમગ્ર ટીમ, આપણા અલગ અલગ સંસ્થાઓ, વિશ્વ હિન્દુ પરિષદ, આપણી નાગરિક સમિતિ બધા દ્વારા વાત થઈ અને 17ના દિવસે આપણે રિઝલ્ટ લાવ્યા. આ એરિયામાં હવે શાંતિથી બધા રહી શકે એ પ્રકારની વ્યવસ્થા રાજ્ય સરકારે બનાવી છે. કારણ કે આપણને ખબર છે કે પીડા કેવી હોય છે. બધા જ રહેવું આપણે ઈચ્છીએ છીએ, શાંતિથી રહેવું ઈચ્છીએ છીએ. વર્ષોથી આપણું કુટુંબ પરિવાર વડવાઓ રહેતા હોય અને ત્યાંથી એ પરિસ્થિતિના નિર્માણના કારણે બહાર જવું પડે, એ પરિસ્થિતિ હવે કમસે કમ આપણા વડવામાં પેદા નહીં થાય એનો વિશ્વાસ આપશો. સંપૂર્ણ વડવાનો વિકાસ એ ધીરે ધીરે કરીને હવે આપણે પૂરો કરી રહ્યા છીએ. એમાં કાંઈ હવે બાકી રહેતું નથી. અહીંયા કેટલીક બીજી પણ વાત થઈ તો સામાજિક કામ કરવા એ આપણી ફરજ છે. સેવાના કાર્ય કરવા, ધર્મ કાર્ય કરવા ભારતીય જનતા પાર્ટીનો વિચાર છે. થઈ શકે એટલું પ્રતિનિધિ તરીકે મારી ફરજ છે. હું તો આપને જાહેરમાં કહું છું, દવાખાનાના કામો માટે હંમેશા પ્રાધાન્ય આપવાનું એ મારી જિંદગીનો ધ્યેય બનાવેલો છે. એ તો જેને ખબર પડે, જેના ઘરમાં અમદાવાદ જવાનું હોય, એ સરકારી હોય કે પ્રાઇવેટ હોય, ત્યાં ડોક્ટર કહી દે થઈ શકે, કદાચ બધું ન થઈ શકે પણ થઈ શકે એટલી મહેનત કરીએ. અને ડોક્ટર એમ કે જીતુભાઈનો ફોન આવી ગયો અને એમને જે હાશકારો મળે ને, તો જે કુટુંબની ઉપર જે મુશ્કેલી આવી હોય એને ખબર પડે. અને મારા જીવનમાં ક્યારેય કોઈ વિસ્તારમાં, કોઈ શેરી ગલીમાં, કોઈ જ્ઞાતિ જાતિમાં મત કેટલા મળ્યા, મત કેમ નથી મળ્યા, કઈ જ્ઞાતિના કયો વ્યક્તિ છે, એવું ક્યારેય મેં મહેન્દ્રસિંહને પૂછ્યું નથી. મેં હમણાં એમને નામ પૂછ્યું કે નિશાબાવી જાડેજા, એક ક્ષત્રિય સમાજની દીકરી હતી, પહોંચી શકે એમ નહોતા, કદાચ આ ઓપરેશન ન થાય તો એને જિંદગીમાં કાયમી ખોડખાપણમાં રહેવું પડે છે. એમના બાપા પણ નથી. તો ઘણી વખત કેટલાક કામો અંદરથી પણ આપણને આનંદ થાય એવા હોય છે. એમાં કઈ જ્ઞાતિ જાતિ ન આવે કે ક્ષત્રિય છે ને કોળી છે ને પટેલ છે, મારી જાતના છે કે નથી. હું તો વિનંતી કરું છું, ભગવાન હનુમાન દાદા ક્યારે આપણામાં આવું ન લાવે. ચૂંટણીઓ હોય છે ને ત્યારે બધી બહુ વાતો કરતા હોય છે, ત્યારે અમને ઘણી વખત અંદરથી પીડા થાય કે અમારા મનમાં આવો ભાવ હોતો નથી. રાષ્ટ્રીય સ્વાહા કરીને ચાલનાર ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતવાસીઓ એક થઈને ભાઈ બહેન થઈને રહે અને એમાં સૌનું ભલું છે, એમાં સૌનો વિકાસ છે, ત્યારે મને એવું લાગે છે કે એ દિશામાં પહેલ કે આપણા વડવાએ ને આપણા સમગ્ર વિસ્તારમાં કરી છે. ગઈ વખતેની વિપરીત પરિસ્થિતિમાં પણ 73 માંથી 42,000ની લીડ આપ સૌએ અપાવી છે. તમામને જવાબો આપ્યા છે, બરાબર રીતના જવાબો આપ્યા છે. કામ કરતા માણસ હોય એને વધારે ઉત્સાહથી દોડવાનું મન થાય એવું આપ સૌએ કીધું છે. એટલે આપનો જાહેરમાં આભાર માનું છું, વિસ્તારના લોકોનો આભાર માનું છું કે કર્યું ક્યારેય જતું નથી. એનું પરિણામ ગત વિધાનસભાની ચૂંટણીમાં આપે બતાવ્યું છે. ઘણા બધા સપનાઓ એ અંદર બહાર બધા આવતા હતા, આપણે સપનાઓ 7 અર્થમાં નરેન્દ્રભાઈ, ભૂપેન્દ્રભાઈ અને ભારતીય જનતા પાર્ટીને પ્રતિનિધિ તરીકે મને ગૌરવ થાય કે હું જે દોડું છું ને એ લોક મનમાં પડ્યું છે. પરિણામો વિપરીત પરિસ્થિતિમાં આપ્યા છે. એટલે પુનઃ એકવાર આપ સૌનો ઋણ સ્વીકાર કરું છું. એ વડવાના કોર્પોરેટર લડતા ત્યારે મેં કીધું તમે ચિંતા ન કરતા, 2-3 વિસ્તાર આપણામાં આવી ગયા છે, તમે જીતી જાઓ વડવા બહવા. આ હાર છે ભારતીય જનતા પાર્ટી. અને હવે તો ધીરે ધીરે કરીને તમામ વિસ્તાર જે ક્યારેય ભારતીય જનતા પાર્ટી સાથે મતોમાં નહોતા, આજે ગરીબ કલ્યાણકારી નીતિઓ, નાનામાં અંતિમને છેવાડાનો માણસ
એમના હૃદય સુધી પહોંચવાનું હોય છે. મને આનંદ છે કે ભાજપના પ્રતિનિધિ તરીકે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એમના હૃદય સુધી, એમના મન સુધી પહોંચ્યા છે. ત્યારે પરિણામો મળશે. પરિણામો એ ઈશ્વર ત્યારે અપાવતો હોય છે કે એના અંદર કંઈક શુદ્ધ ભાવ પડ્યો હોય છે. ક્યારે અશુદ્ધ ભાવ હોય ને એને પરિણામો ન મળે, એમાં નકારાત્મકતા જ હોય. ક્યાંય કોકનું થાય તો સારું કરવું, પણ કોઈને નડવા ન જવું. આ જ હંમેશા કોઈ વ્યક્તિની, સમાજની, ગામની એ પ્રગતિ થતી હોય છે. એટલે સૌ સાથે મળીને એવા સમાજની રચનામાં સકારાત્મક સમાજ બને. કંઈ કોકનું સારું થતું હોય તો એને ઉપયોગી થવાય, પણ નડવાનું કામ કમસે કમ આપણાથી ન થાય. એ ચાહે આપણા પડોશીને કંઈ મુશ્કેલી હોય તો પણ ભલે, સમાજમાં કોઈને મુશ્કેલી હોય તો પણ ભલે, વિસ્તારમાં પણ મુશ્કેલી હોય તો પણ ભલે, આ પ્રકારના સંકલ્પો સાથે આ વિસ્તારમાં 38 લાખ જેટલા રૂપિયાના કામો આપ સૌના દર્શન કરવાનો આપણને અમને મોકો મળતો હોય છે, આપણને મળવાનો મોકો મળતો હોય છે, અને આપણે સૌનો અમારો ઉત્સાહ પણ વેવડાતો હોય છે. ત્યારે 38 લાખના કામો માટે આપ સૌને શુભકામનાઓ છે. તમામ આપણા આગેવાનો અહીંયા બેઠા છે, ઉષાબેન વગેરેને વિશેષ અભિનંદન આપું છું. રાજુભાઈને, સમગ્ર ભારતીય જનતા પાર્ટીની ટીમને, મેયરશ્રીને. આ વિસ્તારમાં કરોડો રૂપિયા વિકાસથી અવિકસિત વિસ્તાર હતો, એ વિસ્તારમાં વિકાસના કાર્યો એ વધારે તેજ ગતિથી આગળ કરી રહ્યા છે. ત્યારે ભગવાન રામ અયોધ્યામાં બેઠા છે અને હનુમાન દાદા શેરીમાં આપણું રખોપું કરે છે. ત્યારે ભગવાન રામના કાયમ આપણને આશીર્વાદ મળે એવા ભગવાન પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના. આવનારા દિવસોમાં આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર ભારત એ વિશ્વગુરુ બને, સમગ્ર વિશ્વ એ ભારતને પૂછીને હાલે એવું સશક્ત ભારત બનાવવા માટે જઈ રહ્યા છે. ત્યારે આવનારી ચૂંટણીમાં પણ આપણે સૌ સાથે મળીને ભારતીય જનતા પાર્ટીનો એક અનેરો ડંકો આપણા વિસ્તારમાંથી વાગે અને નરેન્દ્રભાઈ એ વિશ્વના નેતા છે. આપણો દેશ એ વિશ્વગુરુ બને, સમગ્ર વિશ્વ એ આપણી પાછળ વિઝાની લાઈનમાં હોય એવું ભારત આપ સૌના મતોના અધિકારથી બનાવવા માટે આગામી દિવસોમાં આપ સૌને અનુરોધ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત. ખૂબ ખૂબ ભારત માતા કી જય, ભારત માતા કી જય. વડવા બ વિસ્તારમાં હાચરિયાવાડ, વડવા તલાવડી, દેવી પૂજક વાસ, આ તમામના ખાટ મુહૂર્ત પ્રસંગે આપણા ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, મેયર શ્રી ભરતભાઈ બારડ, ડેપ્યુટી મેયર મોનાબેન પારેખ, મંચસ્થ સહ મહેમાનોનો હું આભાર વ્યક્ત કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ.